प्रणाम विद्यार्थी मित्रों। माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आप सौનું स्वागत करे छे। आज આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 3 ધાતુ અને અધાતુ વિશે અભ્યાસ કરવાના છીએ। याद रखो विद्यार्थी मित्रों कि आ प्रकरण जे छे एनो गुणभार 5 मार्क्सनो छे। एटले के बोर्ड एक्जामनी अंदर आ प्रकरणमांथी ज 5 मार्क्सना प्रश्नों पूछाता होय छे, जेमां 2 मार्क्सनो एक प्रश्न अने 3 मार्क्सनो पण एक प्रश्न पूछाय छे। 3 मार्क्स वाळो जे प्रश्न पूछाय छे एनी अंदर तमने ऑप्शन आपेला हशे, ज्यारे 2 मार्क्सनो प्रश्न कम्पलसरी में हशे। तो अहींया प्रकरण नंबर 3 धातु अने अधातुओनी अंदर सौथी पहेलो टॉपिक छे आपणो धातु अने अधातुओना भौतिक गुणधर्मो विशेनी समज। तो सौथी पहला आपणे जोईए के अत्यार सुधीमां जोवा जईए तो 114 करता पण वधारे तत्वो शोधाई चूकेला छे अने एनुं वर्गीकरण धातुओमां, अधातुओमां अने अर्धधातुओनी अंदर करवामां आवेलुं छे। एमांथी आपणे अहींया धातु अने अधातु ना भौतिक गुणधर्मो विषे अहींया अभ्यास करवाना छीए, जेमां पहलो गुण जुदी जुदी गुणधर्म ने आधारे આપણે એના વિશે સમજવાનું છે। એમાં પહેલું જોઈએ સપાટીનો પ્રકાર। સૌપ્રથમ આપણે ધાતુ માટે જોઈ લઈશું સપાટીનો પ્રકાર। તો ધાતુઓ જે છે એની સપાટી એકદમ ચરકાટ ધરાવતી હોય છે, एकदम साइन मारती हुई सपाटी है। बीजू के आ जे सपाटी चरकाट धरावी है, जेम जेम एनो आपणे उपयोग करता जईए एम एम एनी सपाटीनी जे चरकाट है धीमे धीमे ओछी पण थती जती होय छे। एटले तमे ए सपाटीने फरीथी पॉलिश पण कराई सकता हो छो। એટલે યાદ રાખજો કે ધાતુની સપાટી ચરકાટ ધરાવતી હોય છે અને પોલિશ કરી શકાય તેવી હોય છે। બીજો ગુણધર્મ જોઈએ સખ્તાઈ બાબતમાં, તો ધાતુઓ જે છે એ હંમેશા સખત હોય છે, તેમ છતાં પણ કેટલીક ધાતુઓ એવી છે કે જેની અંદર આ ગુણધર્મ જળવાતો નથી। દાખલા તરીકે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ। લિથિયમ એટલે Li સંજ્ઞા છે એની, સોડિયમ એટલે Na અને પોટેશિયમ એટલે કે આ ધાતુ એવી છે કે જે સખત નથી, પોચી नरम धातुओं है। एटली बधी नरम धातुओं है कि एने तमे चप्पानी मददथी पण सरलताथी कापी शको छो। तो आ थयो धातुओ सखत ज होय छे, पण आ 3 धातु एवी छे कि जे पोते एकदम नरम छे, एने तमे चप्पानी मददथी पण कापी शको छो। तो आ अपवादकीय गुणधर्म थयो कहेवाय कि धातुओ सखत होय छे खरी, पण लिथियम है, सोडियम और पोटेशियम ए चप्पानी मददथी पण कापी शकाती होय छे, एटली पोची धातु छे। हवे वात करीए आगळ टीपावपणुने ध्यानमां लईने। तो टीपावपणुनो अर्थ थयो कहेवाय टीपीने पात्रा पत्रामां फेरवाई जवानी क्षमता। जे धातुओनी अंदर टीपीने एमांथी पात्रा पत्रा बनाववानी जे क्षमता धरावती होय ए टीपावपणु तरीके ओळखाय।
તો ધાતુઓ જે છે એને ટીપીને એમાંથી તમે પતરા પણ બનાવી શકો છો. અને એમાં જોવા જઈએ તો સોનું અને ચાંદી જે ધાતુઓ જે છે એ સૌથી વધુ ટીપી શકાતી ધાતુઓ છે. અને આપણે વ્યવહારુ જીવનની અંદર પણ એનો ઉપયોગ કરીએ છીએ. સોનું અને ચાંદીને પણ ટીપીને એમાંથી પતરા બનાવવામાં આવે છે. પણ આપણે ત્યાં કંઈ પતરા શબ્દ નથી વાપરતા, ત્યાં વરખ શબ્દનો ઉપયોગ કરીએ છીએ એના માટે. મોટા ભાગે મિષ્ટાનની અંદર મીઠાઈઓની શણગારવા માટે ઉપરના લેયર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે કાજુ કતરી, તેની ઉપરનું લેયર જે છે એકદમ સિલ્વર કોટિંગ કરેલું જોવા મળે છે આપણને. તો એ શું છે, એકદમ ટીપીને એમાં એકદમ પાતળું કાગળ જેવું વરખ તૈયાર કરેલું છે. એટલે સોનું અને ચાંદી બે એવી ધાતુઓ જે કે સૌથી વધુ ટીપી શકાય છે. પછી જોઈએ આપણે તણાવપણું, એટલે ધાતુને પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતા. જે તે ધાતુઓ હોય એ પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતા ધરાવતી હોય તો એ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે એમ આપણે કહી શકીએ. તો ધાતુઓ જે છે એને ખેંચીને એમાંથી તાર પણ બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો 1 ગ્રામ જો સોનું આપણે લીધું હોય તો એમાંથી 2 કિલોમીટર લંબાઈનો તાર આપણે બનાવી શકીએ. અને આપણે જોઈએ છે ઘણી વખત વીંટી આપણી મોટી થઈ જતી હોય તો આપણે એની ઉપર એ તાર વીંટાવડાવીએ છીએ. તો એ તાર જે છે એ ધાતુઓમાંથી તૈયાર કરેલા હોય છે. અને એનું ઉદાહરણ આપણે જોયું કે 1 જ ગ્રામ સોનું જો પસંદ કરેલું હોય તો એમાંથી 2 કિલોમીટર લંબાઈનો તાર આપણે બનાવી શકીએ છીએ. આગળનો ગુણધર્મ જોઈએ ગલનબિંદુ વિશે. તો ધાતુઓ જે છે એ ધાતુઓના ગલનબિંદુ ખૂબ જ ઊંચા હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે ધાતુઓની અંદર રહેલા જે પરમાણુઓની ગોઠવણી છે એ એકદમ નજીક છે, ગીચોગીચ ગોઠવણી થયેલી છે. એના પરિણામે એ પરમાણુઓ પોતાનું સ્થાન સરળતાથી બદલી શકતા હોતા નથી અથવા છોડીને પણ જઈ શકતા નથી સ્થાન. એટલા માટે એમને વધુ તાપમાને, ઊંચા તાપમાને ગરમ કરવું પડે છે, પછી જે પોતાની અવસ્થા બદલી શકતું હોય છે. એટલા માટે કહેવામાં આવે કે ધાતુઓના ગલનબિંદુ ખૂબ જ ઊંચા હોય છે. એ પછી અપાકીય બાબતની અંદર જોવા જઈએ તો ગેલિયમ અને સીઝિયમ બે ધાતુ એવી છે કે જે હાથમાં રાખો ને તો પણ પીગળી જાય છે. એટલે એનું ગલનબિંદુ ખૂબ જ નીચું છે. એ જ પ્રમાણે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ જે ધાતુઓ છે એમના ગલનબિંદુ પ્રમાણમાં ઊંચા નથી. બરાબર. આગળ જોઈએ ઉષ્મા વહન, એટલે કે ઉષ્માનું વહન કઈ રીતે થતું હશે એના વિશે સમજવાનું છે. તો ધાતુઓ જે છે એ ઉષ્માના સુવાહકો છે. એમાંથી ઉષ્મા જે છે એ સરળતાથી પસાર થઈ શકતી હોય છે. એમાં પણ આપણે જોવા જઈએ તો સિલ્વર અને કોપર જે ધાતુઓ છે, તાંબુ, એ ઉષ્માના ઉત્તમ વાહકો છે. એટલે કે એમાં સરળતાથી ઉષ્મા જે છે એ વહન પામી શકે છે. હવે એ જ પ્રમાણે જોવા જઈએ તો સીસુ અને પારો એ ઉષ્માનો મંદ વાહક છે. અને એટલા જ માટે એનો ઉપયોગ જે છે એ વાસણો બનાવવા માટે થાય છે. ખાસ કરીને રસોડાના વાસણો જે છે એ તૈયાર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ પ્રમાણે વિદ્યુત વહન, આગળનો ટોપિક જોઈએ તો ધાતુઓ જે છે એ વિદ્યુતના સુવાહકો છે.
એમાંથી વિદ્યુત પ્રવાહનું પણ વહન સરળતાથી થઈ શકે છે, કારણ કે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની હાજરી છે. હવે ધાતુઓ જે છે એમાં જોવા જઈએ તો ચાંદી જે છે એ વિદ્યુતનું ઉત્તમ સુવાહક ગણવામાં આવે છે. પછી કોપર, એલ્યુમિનિયમ વગેરે પણ વિદ્યુતના સુવાહકો છે. પણ સૌથી સારામાં સારું વિદ્યુતનું સુવાહક કોણ છે? તો કે ચાંદી. પણ એના તાર આપણે કોઈ દિવસ વાપરતા નથી વાયરિંગની અંદર, કારણ કે મોંઘી પડે છે. એટલા માટે આપણે તાંબાનો ઉપયોગ કરીએ છીએ. તાંબાના તાર અથવા તો એલ્યુમિનિયમના તાર જે હોય છે એનો ઉપયોગ જે છે એ વિદ્યુતના વહન માટે કરવામાં આવતો હોય છે. આગળનો ગુણધર્મ જોઈએ તો એ છે રણકાર માટેનો. રણકાર મતલબ અવાજ ઉત્પન્ન થતો હોય એવું બાબત. તો ધાતુઓને જ્યારે અફાડવામાં આવે અથવા તો અથડાવવામાં આવે ત્યારે તે અવાજ ઉત્પન્ન કરતી હોય છે, એટલે કે રણકાર ઉત્પન્ન કરતી જોવા મળે છે. પછી જોઈએ એની અવસ્થાઓ, તો ધાતુઓ જે છે એ હંમેશા ઘન સ્વરૂપે પ્રાપ્ત થતી હોય છે, એટલે કે ઘન સ્વરૂપમાં જ જોવા મળે છે. તેમ છતાં પણ મર્ક્યુરી એક એવી ધાતુ છે કે જે અપવાદમાં આવે છે, કે જે પ્રવાહી અવસ્થા ધરાવે છે. ઓરડાના તાપમાને પણ એ કઈ અવસ્થામાં જોવા મળી છે આપણને? પ્રવાહી અવસ્થામાં. બરાબર. તો આ બધા બાબતોને આધારે ધાતુઓના ભૌતિક ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ અધાતુઓના ભૌતિક ગુણધર્મો. મુદ્દો એનો એ જ રાખીશું. સૌથી પહેલાં આપણે જોઈશું સપાટીનો પ્રકાર. તો અધાતુઓની જે સપાટી હોય છે એ કદાપી ચરકાટ ધરાવતી નથી. છતાં પણ આયોડિન જે છે એ અધાતુ હોવા છતાં પણ ચરકાટ ધરાવતી અધાતુ છે. એ જ પ્રમાણે કાર્બનનું અપરરૂપ એટલે કે બહુરૂપ હીરો, ડાયમંડ એ પણ ચરકાટ ધરાવે છે અધાતુ હોવા છતાં પણ. પછી આવે છે સખ્તાઈનો ગુણધર્મ, કે ધાતુઓ જે છે એ સખત હતી, જ્યારે અધાતુઓ નરમ હોય છે. એમાં પણ અપવાદ છે કે કાર્બનનું અપરરૂપ એટલે કે બહુરૂપની અંદર હીરાનો સમાવેશ કરવાયેલો છે, તો એ સૌથી સખતમાં સખત પદાર્થ ગણવામાં આવે છે. એટલે કાર્બનનું અપરરૂપ હીરો કે જે અધાતુઓ હોવા છતાં પણ સખત છે. પછી આવે ટીપાઉપણું. તો અધાતુઓ જે છે એને ટીપીને પતરા બનાવી શકાતા નથી, એમાં ગુણધર્મ જોવા મળતો જ નથી. એ પછી જે તણાવપણું, તો અધાતુઓને ખેંચીને પણ તાર બનાવી શકાતા નથી. એટલે ટીપાઉપણું અને તણાવપણાના ગુણધર્મો માત્ર ધાતુઓની અંદર જ જોવા મળ્યા છે. પછી આવે છે ગલનબિંદુ. તો અધાતુઓના ગલનબિંદુ નીચા છે, પણ કાર્બનનું અપરરૂપ જે હીરો છે એનું ગલનબિંદુ ઘણું ઊંચું જોવા મળ્યું છે, એટલે અપવાદકીય બાબત છે. પછી ઉષ્મા વહન. તો અધાતુઓ જે છે એ ઉષ્માના સારા વાહકો હોતા નથી. સારા પ્રમાણમાં અધાતુઓમાંથી ઉષ્માનું વહન થઈ શકતું હોતું નથી. પછી આગળ જોઈએ તો વિદ્યુત વહન. તો અધાતુઓ જે છે એ વિદ્યુતના અવાહક છે. અધાતુઓમાંથી કદાપી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. છતાં પણ એમાં અપવાદ જોવા મળી છે ગ્રેફાઇટ, કે જે કાર્બનનું એક બહુરૂપ ગણાય છે. કાર્બનના 3 બહુરૂપોની સમજ આપણે કેળવી ગયા છે આગલા ધોરણોની અંદર: કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ એટલે કે હીરો. જેમાં ગ્રેફાઇટ એવો છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. એટલે એનો ઉપયોગ જે છે એ વિદ્યુત વિભાજનની જે પ્રક્રિયાઓ થતી હોય છે એમાં ધ્રુવ તરીકે, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ તરીકે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી આવે છે રણકાર વિશે. તો અધાતુઓને અફડાવાથી અવાજ ઉત્પન્ન થતો હોતો નથી. બરાબર, એ બી યાદ રાખીશું. પછી ભૌતિક અવસ્થા.
અધાતુઓ જે છે એ ઘન અને વાયુ સ્વરૂપમાં મળી આવતી હોય છે, પરંતુ અપાત તરીકે આવે છે બ્રોમિન, કે જે પોતે પ્રવાહી અવસ્થામાં મળેલું છે અને અધાતુ છે. ઓરડાના તાપમાને પણ એ પ્રવાહી અવસ્થામાં જોવા મળ્યું છે. તો આ થયું વિદ્યાર્થી મિત્રો ધાતુ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મો વિશેની સમજ. તો આજનો હોમવર્ક માટેનો પ્રશ્ન લખી લેજો. 2 પ્રશ્નો હું તમને આપું છું. એમાં પહેલો પ્રશ્ન છે, ધાતુ અને અધાતુના સામાન્ય ભૌતિક ગુણધર્મો જણાવો. બીજો પ્રશ્ન છે, ધાતુ અને અધાતુના અપાતકીય ભૌતિક ગુણધર્મ લખો. ફરી રિપીટ કરું છું, ધાતુ અને અધાતુના સામાન્ય ભૌતિક ગુણધર્મ જણાવો. બીજો પ્રશ્ન છે, ધાતુ અને અધાતુના અપાતકીય ભૌતિક ગુણધર્મ લખો. તો ફરી મળીશું નવા લેક્ચરની અંદર. પ્રણામ.